દિયોદર એપીએમસી ચેરમેનની ચૂંટણીમાં બિનહરીફ વરણી કરાઈ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેનને લઈ ઘણો વિવાદ ચર્ચાસ્પદ બન્યો હતો। ત્યારે ઈશ્વર પટેલે રાજીનામું આપ્યા બાદ ચેરમેન પદની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 24/1/2024 સવારે 11 વાગે એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ, જ્યાં પ્રદેશ ભાજપ મોવડી મંડળે જિલ્લા ભાજપ સંગઠનને ભાજપ દ્વારા માલાભાઈ સગ્રામભાઈ પટેલનું મેન્ડેટ આપ્યું હતું, જ્યાં કોંગ્રેસ 6 સદસ્ય દ્વારા કોઈ ફોર્મ ન ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી યોજાઈ। ત્યારે દિયોદર એપીએમસી ચેરમેન માટે એક જ ફોર્મ રજૂ કરાયું, જ્યાં માલાભાઈ સગ્રામભાઈ પટેલને ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ભાજપ શાસિત દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ વરણી જાહેર કરાતા દિયોદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા નવનિયુક્ત ચેરમેન માલાભાઈ પટેલને ફૂલહાર પહેરાવી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા અને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું। દિયોદર એપીએમસી ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરાતા ભાજપના આગેવાનો કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ચેરમેનના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી। ચેરમેન તરીકે બિનહરીફ મારી જે વરણી થયેલ છે, મારા તમામ બોર્ડ ડિરેક્ટરોની હાજરીમાં હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું। જેટલો આભાર માનું એટલો આભાર માનું અને આ માર્કેટનો સદાને માટે વિકાસ થાય, આ માર્કેટમાં કોઈ પણ તકલીફ વેપારી વર્ગને કે ખેડૂતને ના પડે એના હિતમાં આજે દિયોદર એપીએમસીમાં ચેરમેન તરીકેની જે માલાભાઈ એસ પટેલની વરણી કરવામાં આવી છે, તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશનું શીર્ષ નેતૃત્વ, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંડળ એમની જોડે ચર્ચા વિચારણા કરી અને તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લઈ અને માલાભાઈને ચેરમેન તરીકે દિયોદર એપીએમસીમાં એમનો મેન્ડેટ આપેલો છે। આગામી સમયની અંદર માલાભાઈ આ માર્કેટનો વધારેમાં વધારે વિકાસ કઈ રીતે થાય અને આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરશે, એવી અભ્યર્થના સાથે જય હિન્દ, ભારત માતા કી જય। ચૂંટણી અધિકારી એપીએમસી દિયોદર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળ બનાસકાંઠાના હોદ્દાની રૂએ દિયોદર એપીએમસીમાં આજરોજ એજન્ડા મુજબ 11:30 વાગે સવારે બધા ડિરેક્ટર ભેગા થયા હતા અને સભાપતિની ખાલી જગ્યા માટે આજે ઇલેક્શનની પ્રોસેસ હતી, જેમાં ઇલેક્શનના ફોર્મ માટે 3 વાર પોકાર કરવામાં આવી હતી અને ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવા માટે આવકારવામાં આવ્યા હતા, જેમાં 3 વખત પોકાર કર્યા બાદ પણ એક જ ઉમેદવાર પટેલ માલાભાઈ સગ્રામભાઈએ એમને પોતાનું જ ફોર્મ રજૂ કર્યું હતું અને અન્ય કોઈ ઉમેદવારે આગળ વધીને ઉમેદવારી નોંધાવી ન હતી, જેથી સભાના અંતે પટેલ માલાભાઈ સગ્રામભાઈને દિયોદર એપીએમસીના નવા સભાપતિ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને એજન્ડામાં આ સભાપતિની ચૂંટણીનો એક જ મુદ્દો હોવાના કારણે એમની સભાપતિ તરીકે વરણી થયા બાદ સભા પૂરી કરવામાં આવી હતી। કેટલા સદસ્યો હાજર હતા? તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હાજર હતા।